નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 નું ગણિત એનું સ્વાધ્યાય 4.2 એનો પહેલો દાખલો શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, એની સૂચના એમ છે: નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. વિઘાત સમીકરણ છે એના બે રીતે, આમ તો ત્રણ રીતે ઉકેલ થાય છે. પહેલી રીત છે અવયવીકરણની રીત, બીજી છે પૂર્ણ વર્ગની રીત અને ત્રીજી છે સૂત્રની રીત. પૂર્ણ વર્ગની રીત અને સૂત્રની રીત ઘણા લોકો એક સમજે છે, હકીકતમાં તે બંને જુદી છે. આપણે ધોરણ 10 ની અંદર અત્યારના અભ્યાસક્રમની અંદર અવયવીકરણની રીત અને સૂત્રની રીત એમ બે રીત છે તે આવે છે. એમાં આ અવયવીકરણની રીત છે તે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો છે x² - 3x - 10 = 0. હવે આમાં ખાસ જોવાનું 10 અને પેલું આ પહેલી છેલ્લી રકમનો ગુણાકાર કરો તો 10 થાય છે. અહીંયા નિશાની જોઈએ, જે નિશાની થતી હોય તે ક્રિયા અહીંયા થતી હોય. ગુણાકાર 10 એટલે 10, ગુણાકાર 10 થતો હોય અને નિશાની માઈનસની છે એટલે બાદબાકી 3 થતી હોય. આવી બે રકમ ગોતો જેનો ગુણાકાર 10 થતો હોય અને બાદબાકી 3 થતી હોય. વિદ્યાર્થી મિત્રો, 5 × 10 થાય છે. 5 માંથી 2 જાય તો 3 થાય છે. 5 અને 2 આ બે સંખ્યા એવી છે કે જેનો ગુણાકાર 10 થાય છે અને બાદબાકી 3 થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે જે વચ્ચેનું પદ છે એના 5 અને 2 એવા બે પદ કરો. x² - 5x. મધ્યમ પદની જે નિશાની હોય તે મોટી સંખ્યા 5 અને 2 એમાં મોટી સંખ્યા 5 છે, 5 ની નિશાની ઉપર અને બાદબાકી થતી હોવાથી નાની સંખ્યાની નિશાની બદલી જાય છે. એટલે અહીંયા 2x - 10 = 0. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આ બે અને આ બે ત્રણ પદના ચાર પદ બનાવ્યા. હવે પહેલા બે પદ અને પછીના બે પદ એની વચ્ચે આપણે કોમન કાઢીશું. તો બેમાં x કોમન, x - 5 વત્તા 2 કોમન, x - 5 = 0. વિદ્યાર્થી મિત્રો, જાય 2 સામાન્ય નીકળશે, 2 અને 10. 2 અને 10 બેના ઘડિયામાંથી 2 સામાન્ય, અંદરનો x અને 2 × 5 = 10 એ રીતે. હવે જુઓ x - 5 આ બે અવયવો ભેગા અને x + 2 એ બીજો અવયવ અહીં = 0. હવે x + 2 x - 5 = 0 એક અવયવ, અથવા x + 2 એ બીજો અવયવ. હવે જો x - 5 = 0 હતા, -5 જમણી બાજુ શિફ્ટ થાય તો 5 થઈ જાય, +5 થાય, x = 5. અહીંયા શું x = -2. ટૂંકમાં આ જે સમીકરણ છે દ્વિઘાત સમીકરણ, એનો ઉકેલ મેળવ્યો x = 5 અથવા x = -2. આ રીતે ઉકેલ મેળવ્યો. બીજા નંબરની રકમ જોઈએ. બીજા નંબરની રકમ શું છે? 2x² + x - 6 = 0. અહીંયા લખીએ 2x² + x - 6 = 0. ગુણાકાર 2 × 6 = 12. ગુણાકાર 12 થાય અને માઈનસની નિશાની હોવાથી બાદબાકી 1 થાય. આવી રકમ ગોતો. તો તમારે જાણ ખાતર 12 કોના કોના ઘડિયામાં આવે? બધી શક્યતાઓ તપાસો. બધી શક્યતાઓ તપાસતા 4 તેરી 12 અને 4 માંથી 3 જાય તો 1. આ શક્યતા છે એ અહીંયા ફિટ બેસે છે. 4 × 3 = 12, 4 - 3 = 1 આવું. હવે વિદ્યાર્થી મિત્રો, 2x² પ્લસ અહીંયા જે પદ છે મોટું તે અહીં લખો 4x. હવે જો બાદબાકી થાય છે એટલે 3x ની નિશાની જુદી, -6 = 0. પેલા બે અને છેલ્લા બે એમાંથી સામાન્ય કાઢો. 2 અને 4 એમાં બે સામાન્ય નીકળે, 2x. x + 2 -3 અને 6 માં 3 કોમન નીકળે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે માઈનસની નિશાની હોય ત્યારે કૌંસ બનતો હોય, કૌંસ છૂટતો હોય, ગમે તે પરિસ્થિતિ હોય, કૌંસ બને કે કૌંસ છૂટે ત્યારે નિશાની બદલી જાય અંદરની. x બે વાર માઈનસ છે એટલે પ્લસ અને 3 × 6 = 0. જ્યારે અહીંયા આગળ માઈનસ હોય ત્યારે અંદરની નિશાની બદલે, યાદ રાખજો.
અંદરની નિશાની આ જે નિશાની હોય એના કરતાં જુદી નિશાની થાય. હવે જો આ બે પદ સરખા થયા, હકીકતમાં તો તે બંને એક જ અવયવ છે, એટલે x + 2 અને 2x - 3 = 0. વિદ્યાર્થી મિત્રો, x + 2 = 0, x બરાબર -2 અથવા કરીને અહીંયા જુઓ 2x - 3 = 0, 2x બરાબર 3 અને તેથી x બરાબર 3/3. મતલબ આપેલું સમીકરણ છે 2x² + x - 6 = 0 જે છે એના બે ઉકેલ મળે છે. x બરાબર -2 અને x બરાબર 3/2 3/3 આવી રીતનું સમીકરણ આપણને મળ્યું. હવે આપણે જોઈએ ત્રીજા નંબરનું સમીકરણ. થોડું અટપટું લાગશે, પરંતુ હંમેશા શાંતિથી નિશાનીના નિયમોને યાદ રાખીને, ગુણાકારના નિયમોને યાદ રાખીને જો દાખલો શાંતિથી ગણશું તો દાખલો અઘરો નથી. √2x² પછી આપ્યું છે +7x અને પછી આપ્યું છે +5√2 = 0. હવે જો ગુણાકાર કઈ રીતે થશે? √2 અને 5√2 નો ગુણાકાર કરો. √2 અને એને ગુણ્યા 5√2. √2 અને √2 5 ગુણ્યા આ બંને છે એ √2 નો વર્ગ છે, મતલબ એ 2 થઈ જાય. √2 બે વખત આવ્યા એટલે 2 થઈ ગયા. 5 × 10 એટલે કે ગુણાકાર 10 થતો હોય. ગુણાકાર કેટલો થતો હોય? 10. અને વત્તાની નિશાની હોવાથી સરવાળો 7 થતો હોય. આવી બે રકમ ગોતો. 5 × 10 થાય છે અને 5 + 2 7 થાય છે. આવી 5 × 10 અને 5 + 2 7. આના 5 અને 2 એવા બે ભાગ પાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, √2x² + 5x + 2x + 5√2 = 0. આ બેમાંથી અવયવ પાડો. આ બેમાંથી x કોમન નીકળે તો x લખો. પછી શું? તો કે √2x + 5 + 2 કોમન x. બાળકો અહીંયા શું સામાન્ય નીકળશે? જો બે અહીંયા √2 આમાં પણ છે ને આમાં પણ છે. આપણે એક સ્ટેપ વધારે લેશું. અહીંયા એક સ્ટેપ આપણે વધુ લઈએ. જો આ √2x² + 5x √2 બે વખત લખો એટલે 2 થઈ જાય +5√2 = 0. આ બે અને આ બે માંથી x કોમન √2x + 5. આ બે માંથી √2 કોમન √2x + 5 = 0. હવે જુઓ √2x + 5x + √2 = 0. √2x + 5 = 0. √2x = -5 અને x બરાબર શું? તો કે -5/√2. છેદમાં √2 લખાતા નથી એટલે આપણે અહીંયા √2 સાથે ગુણાકાર કરવાનો. છેદમાં કદી વર્ગમૂળ વાળી સંખ્યાઓ લખાતી નથી. -5√2 છેદમાં √2 એટલે ખાલી 2. આ જવાબ મળ્યો x નો. હવે બીજો કૌંસ જોઈએ તો બીજા કૌંસમાં શું છે કે ભાઈ x + √2 = 0. તો x બરાબર -√2. આવી રીતનો આપણને ઉકેલ મળશે. બરોબર છે? એટલે ત્રીજા નંબરનો જે અવયવીકરણની રીત જે ઉકેલ મળ્યો તે આ રીતનો છે. હવે ચોથા નંબરનો જે દાખલો છે 2x² - x + 1/8 = 0. તે આપણે જોઈએ. ચોથા નંબરનો જે દાખલો છે તેને આપણે જોઈએ તો કંઈક આ રીતે છે. 2x² - x + 1/8 2x² - x + 1/8 = 0. વિદ્યાર્થી મિત્રો, આના છેદમાં છે પણ આ બેના છેદમાં નથી. બંનેને ગુણી નાખો.
તો શું થશે? 2 × 16x², આ 1 × 8x, અને આના છેદમાં છે એટલે નીકળી ગયા 0 × 0. આવી રીતે એક સિંગલ લાઈન પર રાખવાની, એક લીટીમાં એ સમીકરણ બને જ્યારે અપૂર્ણાંક હોય ત્યારે. હવે જુઓ ગુણાકાર 16 × 16, ગુણાકાર 16 થાય, વત્તા એટલે સરવાળો 8 થાય. એવી રીતે ગુણાકાર 16 અને સરવાળો 8, ચોકે ચોકે 16 અને 4 + 4 8. આવી 4 અને 4 વખત કરો, 16x² - 4x - 4x + 1 = 0. 16x² ને 4x, બેમાં 4x કોમન, 4x - 1, આ બેમાંથી કંઈ સામાન્ય નીકળતું નથી એટલે -1, પછી 4x, જો આગળ માઈનસ હોવાથી અંદરની નિશાની બદલી, = 0. 4x - 1, પછી બીજો કૌંસ 4x - 1 = 0. એટલે 4x - x0 અથવા 4x - x0. તો 4x બરાબર શું થાય? 1. તો x બરાબર શું થાય? 1 ચતુર્થાંશ. એ રીતે અહીંયા 4x બરાબર 1 અને x બરાબર 1 ચતુર્થાંશ. આવો જવાબ આપણને મળે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 5મા નંબરનો જે દાખલો છે તે આપણે જોઈએ. તો x² 5મો દાખલો શું છે? 100x² - 20x + 1 = 0. ગુણાકાર 100 થતો હોય અને સરવાળો વત્તા નિશાની છે, સરવાળો 20 થતો હોય, આવી રકમ ગોતવાની છે. તો 10 અને 10 નો ગુણાકાર 100 થાય છે અને 10 ને 10, 10 + 10 20 થાય છે. આ જે છે એ અહીંયા લખશું 100x² - 10x - 10x + 1 = આ 20 છે એના -10 અને -10 એવા બે ભાગ પાડ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે 10x કોમન, અંદર શું? 10x - 1 - 1 કોમન, 10x - 1 = 0. તો 10x - 1 = 0 અથવા 10x - 1 = 0. તો શું થયું? 10x બરાબર 1, તો x બરાબર 1 દશાંશ. એવું જ અહીંયા થાય 10x બરાબર 1 અને x બરાબર 1 દશાંશ. વિદ્યાર્થી મિત્રો, પહેલા નંબરનો જે દાખલો છે કે ભાઈ અવયવીકરણની રીતથી તમે દ્વિઘાત સમીકરણ છે એનો ઉકેલ મેળવો, એ દાખલાના પૂરા થયા. જો તમને આ દાખલો સમજાય નહીં તો વિડીયો ફરી વખત જોજો, નોટ પેન છે સાથે રાખજો, અને આ જે ગણતરીઓ કરવામાં આવી છે તેને પણ ધ્યાનમાં રાખજો. શાંતિથી જોજો. જેટલી વખત ન સમજાય એટલી વખત તમે વિડીયો જોશો. વિડીયો સમજાય ત્યાં સુધી તમે વિડીયો વારંવાર જોતા રહેશો અને શેર કરજો. નમસ્કાર.